સ્વામિનારાયણ સંપ્રદાયના સંત આવ્યા ફરી વિવાદમાં। અમદાવાદના કોટેશ્વર ગુરુકુળના સંત આવ્યા વિવાદમાં। કોટેશ્વર ગુરુકુળના સ્વામી ફરી આચરણને લઈ આવ્યા ચર્ચામાં। સ્વામી રામકૃષ્ણનો પેન્ટ શર્ટ અને ટી શર્ટમાં વિડીયો છે તે વાયરલ। સ્વામી મહિલા સાથે હોટલમાં જોવા મળ્યાની વાતે જોર પકડ્યું। કોટેશ્વર ગુરુકુળ સંભાળતા જ સ્વામી રામકૃષ્ણએ સાંસારિક જીવનની કરી શરૂઆત। કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી જવાબ આપવામાં આવ્યો। સ્વામીએ સ્વૈચ્છિક રીતે ધર્મ છોડ્યાનો દાવો। કાલુપુર મંદિર ટ્રસ્ટ અને હોદ્દેદારોના ફોન અત્યારે બંધ। સ્વામીના આચરણ અંગે જાણ થતાં સ્વામી રામકૃષ્ણને બરતરફ કર્યાની ચર્ચા છે તે પણ અત્યારે જોરશોરથી કરવામાં આવી રહી છે। જે હા, આ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંત એ વિવાદમાં આવ્યા છે। સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાય અમદાવાદના કોટેશ્વર ગુરુકુળના સંત આવ્યા વિવાદમાં। રામકૃષ્ણનો પેન્ટ ટી શર્ટમાં વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। આ વિડીયોને લઈ એ સાધુ સંતોની અંદર ફરીથી એક ચર્ચા શરૂ થઈ છે। સાથે જ સ્વામી મહિલા સાથે હોટલમાં જોવા મળ્યાની વાતે પણ જોર પકડ્યું છે। કોટેશ્વર ગુરુકુળ સંભાળતા જ સ્વામી રામકૃષ્ણએ સાંસારિક જીવનની શરૂઆત કરી। કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી જવાબ છે તે પણ આપવામાં આવ્યો। કહ્યું કે સ્વામીએ સ્વૈચ્છિક રીતે ધર્મ છોડ્યાનો દાવો છે તે કરવામાં આવ્યો। તેમ છતાંય મંદિર ટ્રસ્ટ અને હોદ્દેદારોના ફોન અત્યારે હાલ બંધ છે।